લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેવડિયા ખાતે 1 થી 5 તારીખ સુધીમાં આવી શકે છે. NSUI જિલ્લા પ્રમુખ તેજસ તડવીએ આપી માહિતી. શું કહેવું છે NSUIના જિલ્લા પ્રમુખ તેજસ તડવીનું? આ બાબતે સાંભળો. 14 જેટલા સિલેક્ટેડ લોકોને રાહુલ ગાંધીજીના ઘરે બોલાવીને ટ્રાઇબલ વિસ્તારની અંદર કઈ રીતની સમસ્યાઓ છે એ બાબતે વિસ્તૃત રાહુલ ગાંધીજી સાથે વાત કરવાનો મને લાભ મળ્યો. અને એ દરમિયાન રાહુલ ગાંધીજીને જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે આદિવાસી લોકો ઉપર, પરિવારો ઉપર જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે, આ માહિતી સંપૂર્ણ રાહુલ ગાંધીજીને હું NSUIના પ્રમુખ તરીકે તેઓ સાથે ચર્ચા દરમિયાન વાત કરી છે. ત્યારે રાહુલ ગાંધીજીએ પૂછ્યું હતું કે कैसा है स्टैच्यू. ત્યારે મેં કીધું હતું स्टैच्यू ऑफ यूनिटी में हमारे लोगों ने विकास के नाम पे और रोजगारी देंगे इस हिसाब से हमारे लोगों ने ज़मीन दी थी, लेकिन ये सरकार है कि स्थानिक लोगों को रोजगार भी नहीं देती और अन्य ऐसे कई प्रोजेक्ट है जो वहाँ आने वाले हैं और स्थानिक लोगों की ज़मीनें जाने वाली है. ये सब के बीच अभी अभी डिमोलेशन भी हुआ है. इस डिमोलेशन के दौरान भी कई आदिवासी संगठनों ने कांग्रेस पार्टी ने प्रोटेस्ट भी किया है. तब राहुल गांधी जी को मैंने बताया कि सर आपकी वहाँ ज़रूरत है, आप एक बार डिस्ट्रिक्ट में आए और असरग्रस्त परिवार है उनसे मिलिए. तब राहुल गांधी जी ने हंसते हुए मुझे कहा कौन सी डेट पे मैं वहाँ आऊँ. तब मैंने बताया कि राहुल जी 1 तारीख को आप नर्मदा केवड़िया कॉलोनी में आओ. तो राहुल गांधी जी ने वो हमारी बात मानी और 1 तारीख को राहुल गांधी जी केवड़िया कॉलोनी में आने वाले हैं. हमको बहुत खुशी है. તો આ રીતે ચર્ચા રાહુલ ગાંધીજી સાથે થઈ છે. મને ઘણી ખુશી છે કે NSUIના જિલ્લા પ્રમુખ તરીકે મને ત્યાં જવાનો અવસર મળ્યો અને રાહુલ ગાંધીજીને આપણા આદિવાસી સમાજને પડતા પ્રશ્નોની વાત રાખવાની મને મોકો મળ્યો. એનાથી ઘણો ખુશ છું અને મારી વાત રાહુલ ગાંધીજી સામે મૂકી અને મારી વાત માનીને રાહુલ ગાંધીજી જો જ્યારે નર્મદા જિલ્લાની અંદર આવતા હોય તો મને ઘણી ખુશી છે. એટલે મારું નામ તરવી તેજસ, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા. ધન્યવાદ.